ફાઇનલ છે ને અમે પહોંચી ગયા છે જગન્નાથપુરી. હવે આપણે અહીંયા હોટલ રાખી છે, ત્યાં પહોંચી ગયા. તો ચાલો જઈએ હવે રૂમે. અને ભાઈ જો આપણો રૂમ છે, બહુ મસ્ત છે, મજા આવે એવો છે, 3 સ્ટાર છે. અહીંયા આપણે આજે આનંદ જ કરવાનો છે, એટલા દિવસ એક નંબર છે વ્યૂ. તો ફાઇનલ ભાઈ આજે પોથી યાત્રા હતી બપોર પછી, તો અમે શૂટ કરવા વળગી ગયા અને પોથી યાત્રા ચાલુ થઈ ગઈ. તો ચાલો આગળ આપણે મળતા રહીએ. ભાઈ આપણે છે ને જો અહીંયા શૂટિંગ કરવા ઊભી ગયા હતા, આપણે થોડુંક શૂટિંગ કરતા હતા. બહુ આગળ મજા જ છે અને આજે મજા કરવાની જ છે. ચાલો જઈએ આજે આપણે આગળ. એમાંય ભાઈ અમારા ઉતારા છે ને 7 હિલ્સ હોટલ ઓડિશામાં છે. એમાંય ભાઈ એક નંબર મજા આવે એવું છે. એમાંય તમે હોટલની બહાર નીકળો ને ગાર્ડનમાં, એટલે એક નંબર લોકેશન છે. ચારે બાજુ ઝાડવા છે, વચ્ચે સ્વિમિંગ પુલ છે અને એ સીટ બેટ બેસવાની ને એક નંબર છે. અમે તો જો અહીંયા બેસવા આવ્યા હતા, મજા આવે એવું જ છે, એક નંબર છે બધી. ભાઈ હવે છે ને આપણે જો રિક્ષામાં બેસીને આવજે તો જવાનું છે જગન્નાથપુરીના મંદિરે. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ મંદિરે. તો આગળ જઈને મંદિરે જઈને પાછા આપણે મળીએ. અત્યારે જઈએ. તો ભાઈ આપણે છે ને મંદિરે જગન્નાથપુરીના મંદિરે પહોંચી ગયા છે. એમાંય અમે ગયા ને ત્યાં જ ડાયરેક્ટ ધજા બદલતી હતી. એટલે અમે ભાઈકશાળી ભાઈ, અમે ગયા એટલે ડાયરેક્ટ ધજા બદલતી હતી, એટલે એના દર્શન થઈ ગયા. બહુ આનંદ થયો, બહુ મજા આવી. જો આ કઈ રીતના ધજા ચડે. અને ભાઈ આમાં તો એક ખાસિયત છે કે પવનની વિરુદ્ધ દિશામાં ધજા ફરકે છે. પવન આ બાજુ છે તો ધજા એ બાજુ ફરકે છે. તો ભાઈ બંને જણા ધજા ચડાવે છે. चले वाले तून संभाले तो मैं तून संभाले तून संभाले तो हले ते संभाले. અહીંયા તો ભાઈ જો આવી સાયકલ વાલે ફરવા માટે અંદર.
છે ને ભાઈ 3 રથ છે જે જગન્નાથપુરીમાં બીજના દિવસે જે રથયાત્રા હોય ને તેમાં જે રથ હોય એ આ 3 છે જે અહીંયા રાખવામાં આવે છે, જે લાકડાના હોય છે, જેમાં લોખંડ કોઈ પણ પ્રકારનું વપરાતું જ નથી એવું કહેવાય. તો આ 3 રથ એ જ છે જે જગન્નાથપુરીમાં બીજના દિવસે રથયાત્રા નીકળે.